માતા બધાને નવા ઓળખમાં સ્વાગત છે. અંધાર અત્યારમાં ઊભા થઈ ગયા છે અમારા હાર્દિકભાઈ બેન ને એ બેન અત્યારમાં વાળવા માંડ્યા છે. મમ્મી માથું વાળવા માંડ્યા છે. પપ્પા આમ હિરખું કરે છે કેમ કે ના શીલા ગાડીઓના પીડા શાંતિ ને આજે આપણે 8 વાગી ગયા છે ઊભું થાવ. આજે પાછું 8 જ ભાઈ 8 જ વાગી ગયા એમાં આદિભાઈ નાલી વાંગું નાખે. શાક ને રોટલા ને ગોળા અત્યારમાં વિસળીને મમ્મીએ ભરી દીધા છે. શાકે કરી નાખ્યું છે. રોટલાથી આપણે શાહબાગ પીને પાણી નીચે જઈએ કોઈ અત્યારમાં બેન હજવાડી ઊંધું કરી નાખી પછી જઈએ આપણે ખેતરમાં હંધાઈ જાય ત્યારે આપણે કંઈ મોઈન ન થાય નહીં તો થાકી થઈ હજી તો ખાવાની છે. અત્યારે રોટલા કિરાનથી ખાઈને જેમ ખાઈ પીને પછી રહી વાડીમાં અહીંયા અત્યારમાં તીડકો નીકળી ગયો. આધી ફૂલે તીડકો લાગવાનો ખેતરમાં લાગવું છે. તો વાડીમાં આવી જશે કાલ નેતા હાંધું નેદી નાખ્યું છે એ બાકી છે. વેલપારી દાવડા બાકી આમ હંધાય તારમાં નેદવા આવી જાય છે. મમ્મીએ મુહૂર્ત કરી દીધું છે. આપણે દાંતડી લઈને હાલા આવી જઈશું. બહાર એટલું છે પાણાવાળું નેદવા મળી કેમ કે આમાં વરસાદની જરૂર પડશે એવું લાગે છે. હવે હા એટલું ચોખ્ખું કરવાનું છે તો નેદવા મળીએ. અત્યારમાં એટલે પપ્પા ને મમ્મી ને તો આવશે. આખું ફેમિલી લાગી જાય કામે. જો સવારના નેતા ને ઓલા બેન ફરું બે હાથે હાકે છે હજી કેમ કે આ એટલામાં હે ને હાથે હાંકવું પડે એમ છે ને. હવે એટલું ત્રું છે હાથે હાકી લઈને પપ્પા એટલે આવે છે. હાર્દિકભાઈની હાથે હાકે ને આપણે નેતા પાણી પીવા ખેરી ગયો કે તો આમ લીલા ઘાસ કપાતી ગયો છે. એ બે ભરું રમીને કરતાં હાથે હાકે છે. આપણે નેદવાની છે તો આપણે તો બપોરની હોય લીધી બીજી માન હેઠે પગી રહ્યા છે. બેન આ બીજી વાહે છે મમ્મી કાઢીને બીજી લીલી છે. આજ તો હાવ થાકી જશે એમ. બેન ને આમ નેતા આવે છે એ હાથે કરતા રમીત કરતાં ને હવે લીધું છે એને નેદવાનું. લીલો કાસમ નજારો આવે વાડીમાં એને હું તો હાવ થાકી ગયો. હવે ક્યારે ફોગા હે તો સારું હોય એમ લાગે છે. બેનને કેવું ટીંગા ટોળી કરી લે હો કે અહીંથી હવે અહીંથી ઘેરે પોગવું તો એમ લાગે છે કે ઘેરે પોગા હે કે નહીં પોગાય કેમ કે બે કાયલું ના નેજી છે કાંઈ બેસી રહી પલોઠી વાળીને હું તો બેસી જશે. આ તો ઘેરે રાતા રહે હું ખાવી રહેવાનું છે કેમ કે આપણે આવું કામ કરેલું નહીં ને કહી દઈએ આખો દી એનો જિંદગીમાં પહેલી વખત આ આખો દી કાલને આ બેઠો કબા નહીં કહી દઈએ આખો દી બેઠો ન હોય. મારા બાને ખબર હોય આપણે હાથનું દાળિયું હોય બીજું તો કાંઈ ન હોય કેમ કે બે દીધા ને હવે મારે ટાંગા એમ કરતાં તો કારખાન જવું એમ લાગે ને આમે તે કોઈક રખડવાનું કહે તો રખડવાનું વધારે મજા આવે. કોઈ કહે નહીં આપણે બધાને અલગ ને એમ નેતા તે વયો જ હું રખડવા તો તમે વિડીયો જોઈ લીધો છે ને હવે તો આમ લાગે કે મારે હવે ક્યારે નહીં પોગે એમ લાગે. હવે એ સહેલું છે. હવે આ હંધું આપણું તો નેદાય આ પૂરું. આ હજી એક ખેતર બાકી છે પણ આજકાલ તો આપણે દાડિયા જ મેકી દેવાનું છે. મારે કાંઈ નેદવાનું થતું નહીં. આપણે માંડીને ઓર બાકી છે. કેમ બાકી માંડવીની કપાઈને ઓર બાકી છે. હાલ નેદી નથી મારતી તો નેદા નહીં લેવડાવી. હાલો ભાઈ હું હેઠે પગુતા થાય ને માંડ પગ હવે અહીંયા હુઈ જવાનું મન થી રે. એ આખો દી કામ કરતા હોય ને જે ખેતીનું જ કામ કરતા હોય ને એને થાક ઓલા તો દાદાની હેંડા ખેતીનું જ કામ કરી એને કીધે ઠાકોડો ન લાગે પણ આપણી રેખાને ઠાકોડો તરત લાગી જાય કેમ કે હું તો હાવ થાકી જાય. આજ નાવાની ફઈને નહીં રહી એવું છે તો આપણે કરી હવે નેદી નાખી પછી ઉપડી ઘેરે મારા ઘેરે રાતા ખાટલો જોહે હવે આજકાલ. જો ખેતરમાં અત્યાર સુધી કામ કરતા થાકી ગયા હતી હંડાઈના ખાટલા ઠાળીને હવે રીતે હુતા. હવે શાક બનાવી નાખીએ. બેન શાક રોટલા ને એવું મેકે છે. શાક તો મેકી હવે રોટલા કરે ને મમ્મી હંધાઈને લુગડા ને એવું ધોયું એ ધવાડા નીકળે એમ. આપણે હવે કંઈ કામ નહીં બીજું મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ ભેહુંને હવે ફેરવવાનું છે એવું છે. પપ્પા ત્યાં આમાં આમ જેલા છે વાડીમાં ટ્રેક્ટર હાલે છે આપણી વાડીમાંથી. મારે જવું છે દૂધ લેવા. દૂધનો સમય થઈ ગયો છે ને હવે કાંઈ આપણે કંઈ કામ નહીં ને. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નોર્મલ માતા. જય માતા બાય બાય.